રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામના પૂર્વ સરપંચનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। સરપંચ નારણ આહિરે વિવાદિત નિવેદન આપ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ નિવેદન આપવામાં આવ્યું। ભાજપના શાસનમાં પ્રજા ત્રાહિમામ હોવાનો તેમણે દાવો કર્યો। પૂર્વ સરપંચે કહ્યું છે કે ચૂંટણી સમયે ભાજપના આગેવાનો મતદારોને મતદાન માટે નાણાં પણ આપશે। ભાજપના ઉમેદવારો પાસે નાણાં લઈ લેજો, પરંતુ મત આપતા નહીં। જરૂર પડે ભાજપના આગેવાનો પીવા માટે દારૂ પણ આપશે। પૂર્વ સરપંચના આ નિવેદનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। તમારું નામ અને વિગત? મારું નામ ગઢાળા ગામ ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના તમામ ઉમેદવારો આજે મેદાને પ્રજાના મતદારોને રીઝવવા માટે મેદાને પડેલ છે। ત્યારે આપવાળા પણ આજે મેદાને ઉતરેલ છે, પણ આપ પાર્ટી છે એ ભાજપની એક 2 નંબરની પાર્ટી છે। કોંગ્રેસના મત તોડવા માટે જ આપ ઉમેદવારને એને ઊભા રાખેલ છે, પરંતુ આજે ભાજપથી માણસો તમામ અડાડ કંટાળી ગયા છે, જેને કારણે મોંઘવારી જેવા મુદ્દાઓ લઈ પેટ્રોલ, ડીઝલ તેમજ તમામ વસ્તુમાં આજે મોંઘવારી જોવા મળેલ છે। ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવેલ છે, ત્યારે આ વખતે પ્રજાએ મતદારોએ પણ નક્કી કરેલ છે કે આખા ગુજરાતમાં ભાજપનો આ વખતે